તો અત્યારે મિત્રો ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ માહિતી મળી રહી છે, કારણ કે ઘણા બધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ મળ્યો નથી। તો એવા ખેડૂત મિત્રો અત્યારે કમ્પ્લેન કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે કે 2000નો 21મો હપ્તો નથી મળ્યો। એવા ખેડૂતોને 21મો હપ્તો મળશે કે કેમ? કારણ કે સરકાર તરફથી છે હજુ સુધી 21મા હપ્તાની ઓફિશિયલી તારીખ છે જાહેર થઈ નથી, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે આ હપ્તો ક્યારે મળશે। તો મિત્રો એક સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે તેના વિશે માહિતી તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આવનારો હપ્તો એટલે કે જે 21મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મિત્રો નવેમ્બર મહિનાની 30 તારીખ સુધીમાં જમા થઈ શકે છે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો લોન માફી અંગે તમારે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે। નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે। ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલાં લેવામાં આવશે। એટલે કે મહારાષ્ટ્રની અત્યારે વાત થઈ રહી છે મિત્રો। મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને 2026ની જૂન મહિના સુધીમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફ થાય એ માટેની જાહેરાત કરી દીધી છે। તો આવી યોજનાઓ ગુજરાત રાજ્યમાં થવી જોઈએ કે નહીં, અને આવી જાહેરાતો ગુજરાત રાજ્યમાં થવી જોઈએ કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। મિત્રો સમાચારની વાત કરીએ તો વર્ષના ચોમાસાએ સતત 6 મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતા અજીત પવારે કહ્યું કે એને કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકાર એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ત્યાંના જે ખેડૂતો છે એમના માટે વર્ષ 2026ના જૂન મહિના સુધીમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફ થાય એ બાબતનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી કુલ 40,000 કરોડ રૂપિયા ખર્ચાયા છે। હજી પણ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે બીજું મોટું રાહત પેકેજ છે જાહેર થયું છે। ખેડૂતોને હવે જલસો થશે, કારણ કે ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન અંતર્ગત વરસાદને કારણે થયેલા જે વ્યાપક પાક નુકસાન છે એના પગલે ખેડૂતોને આર્થિક સહાય છે એ ચૂકવવા માટે ટેકાની જાહેરાત કરી છે। એ માટે નવેમ્બર મહિનાની જે 9મી તારીખના રોજ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ રાહત પેકેજના લાભ મુખ્યત્વે જૂનાગઢ છે, પંચમહાલ છે, કચ્છ છે, પાટણ અને વાવથરાડ એમ કુલ મળીને 5 જે જિલ્લાઓ છે એ 5 જિલ્લાઓના ખેડૂતોને વધારાની સહાયનો લાભ મળશે, જેમાં મિત્રો હેક્ટર ડી 27,500નો છે એ લાભ મળવાપાત્ર રહેશે। અને આમાં પણ ને 33% કે તેથી વધારે નુકસાન થયું હશે। આ પેકેજ હેઠળ બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ 27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદા મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત વાવથરાડ અને પાટણ જેવા જિલ્લાઓમાં જમીન સુધારણા માટે 27,000 પ્રતિ હેક્ટરની જે છે એ અને પાટણ જિલ્લામાં જે જમીન સુધારણા માટેની આ વધારાની વિશેષ સહાય છે એ પણ જાહેર કરવામાં આવી છે। અને એમાં પણ મિત્રો આ સહાય મેળવવા માટે ખેડૂતોએ KRP પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કોઈપણને છોડવામાં નહીં આવે મોદી સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। મોદી સાહેબે ખુદ કહ્યું છે, જેમાં દિલ્હી બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પહેલી પ્રતિક્રિયા આપી હતી, જેમાં ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનાગારોને છોડવામાં આવશે નહીં, એક પણ આરોપીને છોડવામાં નહીં આવે। આ સાથે મિત્રો વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવાની વાત કરી દીધી છે। તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન 3 લાખ રૂપિયા માફ કરવા બાબતનું થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર। આ આંદોલનના જે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓ સંદર્ભે પરેશભાઈ ગોસ્વામીએ સરકારનું સીધું અલ્ટિમેટમ આપ્યું છે। સતત એક દાયકાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી પીડિત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પહેલા હોવાથી જ જણાવી તાત્કાલિક જ 3 માંગણીઓ સ્વીકારવા માંગ કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો ખેડૂતોના હક માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે। જેમાં આંદોલન ઉપર બેઠેલા પરેશભાઈ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે, જો આગામી 12 દિવસમાં ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે અથવા તો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અન્નજળનો ત્યાગ કરશે। ગાંધીજીએ ચીતેલા માર્ગ ઉપર છે એ ચાલવાની વાત કરી છે, ઉપવાસ આંદોલન શરૂ કરશે અને આ સાથે તેમણે પક્ષીય રાજકારણ ભૂલી અને યાર યા પારની લડાઈના સંકેતો આપ્યા છે। તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાનો ખતરો હજી ટળ્યો નથી, ફરી એક વખત નવા જૂની થવા જઈ રહી છે। સૌથી
સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અંબાલાલે પટેલે વધુમાં કહ્યું છે કે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે. સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થવાનો છે, જેમાં 8 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાતની પરિસ્થિતિ સર્જાણી છે એ વાવાઝોડાની અસર હવે બંગાળની ખાડીની અંદર આગળ વધતી જોવા મળી રહી છે. અને આ જ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એના કારણે ભારે પવનો અત્યારે દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહ્યા છે. 18થી લઈ અને 25 નવેમ્બર દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળશે. 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. આ સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે આ યોજનામાં પૈસા ડબલ થાય છે. ડે યોજના અંતર્ગત તમારે પણ ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરી લાભ લેવો પડશે. જો તમે પણ સેવી સ્કીમ શોધી રહ્યા છો કે જેમાં પૈસા ડબલ થાય, તો ડબલ મની સ્કીમ એટલે કે એમાં એક સાથે તમારા પૈસા છે એ 100% સુરક્ષા સાથે ડબલ થશે. તો એ પોસ્ટ ઓફિસની એક યોજના છે, એમાં માટે તમારે છે શ્રેષ્ઠ વિકલ્પ બની શકશે. આ યોજના નાની બચત કરનાર લોકો માટે ખાસ છે અને કારણ કે તેમાં ફક્ત 1000થી રોકાણ કરી શકો છો. તો તમારે પણ મૂડીરોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા હોય તો પોસ્ટ ઓફિસની સ્કીમ અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઈન ફોર્મ ભરી અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી અને તમારા પૈસા એક સાથે ડબલ કરાવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે નવું રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે. જલસો કરો, કારણ કે હવે આ રાહત પેકેજની અંદર ઘણા બધા ખેડૂતોને ડાયરેક્ટ લાભ થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદના કારણે જે પાક નુકસાનીનું વળતર છે એ ચૂકવવાની જાહેરાત કરી છે, પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી, ફોર્મ ભરવામાં આવ્યું નથી, સર્વે કરવામાં આવ્યું નથી. ઘણા બધા રાજ્યોની અંદર જ્યારે પણ સરકાર તરફથી પાક નુકસાનીની જાહેરાત કરવામાં આવે તો તરત જ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં એની સહાય છે એ મોકલી દેવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર હજી ખેડૂતોનો સર્વે છે એ થયો નથી અથવા તો ફોર્મ પણ ભરવામાં આવ્યું નથી. તમારા વિસ્તારની અંદર કે તમારા ગામની અંદર આ ફોર્મ ભરાણું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો, જે ખેડૂતોને આ ફોર્મ નથી ભરાણા એમને લાભ મળશે કે નહીં એના વિશેની માહિતી અત્યારે તમને જણાવવાની છે. તો મિત્રો, કૃષિ રાહત પેકેજ જાહેર થયું ત્યાર પછી મિત્રો કુલ 27,500 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળે એવું એક બીજું પેકેજ પણ સરકાર તરફથી આપવામાં આવ્યું છે, જેમાં 947 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવે છે. જે અંતર્ગત ખેડૂતોમાં 5 એવા વિસ્તારો, 5 જિલ્લાઓ છે, જેમાં જૂનાગઢ છે, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથાડ. આ 5 એવા વિસ્તારોની અંદર જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એ નુકસાની અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2 પૈસા આપવામાં આવશે, એટલે કે 2 યોજનાના પૈસા આપવામાં આવશે. એક તો કૃષિ રાહત પેકેજ જે 10,000 કરોડ રૂપિયાનું રાજ્ય સરકારે બહાર પાડ્યું છે એ, અને બીજું આ 947 કરોડ રૂપિયાનું બીજું પેકેજ જાહેર કર્યું છે. એમ કુલ મળી અને વાવથાડ, જૂનાગઢ, પંચમહાલ, કચ્છ અને પાટણ આ વિસ્તારોના ખેડૂતોને છે એ ડબલ લાભ મળવા પાત્ર રહેશે. જેમાં મિત્રો આ ઉપરાંત ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પાક નુકસાનીનું વળતર નથી જોતું, સીધી ખેડૂતોને બેંક એકાઉન્ટમાં જે લોન આપેલી છે અથવા તો કૃષિ ધિરાણ લોન આપેલી છે એ તમામ લોનનો જે છે એ માફ થવી જોઈએ. તો આ બાબતે અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે.